દિવાળીની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. જો આમ બધું પથ્થરો પડ્યો હવે ગોઠવા માંડ્યું છે. હવે કબાટ સાફ થઈ ગયા છે ને આજે શ્રી ગણેશ થયા છે દિવાળીની સાફ સફાઈ. હા તો મારે લગભગ માળી એમ ચડવું જોઈએ એવું લાગે. ટેબલ બેબલ લાવ્યું છે. આમ બધું ટેકો દેવો પડે જરા જરા. હા હેલો જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ વ્લોગ. કેમ છો? હા તો વ્લોગ 2 દી લેવાનો નહોતો. અમે અમદાવાદ ગયા હતા. એક દિવસ અમે દવાખાનાના ચક્કરમાં હતા એટલે તે દિવસેથી ના લીધો અને પછી થઈ ગયું થોડુંક બહારના કામમાં પતાવતા હતા એમાં. તો આજના બી રિપોર્ટ આવી ગયા છે, બહુ વાંધો નથી, બરાબર છે. તો ચાલો કામ કરી લઈએ. અચ્છા ને આટલા વર્ષનો કેટલા 10-11 વર્ષથી આપણા ઘરમાં રહેવા આવ્યા. સમયને પહેલી વાર મેં માળીએ ચડાવ્યા છે દિવાળી કામ કરવા, પહેલી વાર. કારણ કે આ વખતે મારે કામ કરવાનું મૂળ થઈ ગયું ચાલુ. તો એ આવ્યા ને સાંજે 6:30 વાગ્યા છે. તો મેં કામ નીકળી જાય, ઉપરથી ઉતારાઈ જાય તો લઈ દો. તો હું નીચેની વસ્તુ લઈ દઉં. તો જો લઈ દે છે આપણા બધી બેગુન માળિયા ઉપર ઉતારીને. આ જો ઓળું મોટું પુઠ્ઠું તમને લાગતું હશે કે શેનું છે, બટ આ આપણે ઓલું ચિત્રજીનું જ છે ને. કા ચિત્ર જે આવ્યું હતું ને નાચ દ્વારાથી અમારે તેમાં પેકિંગ થઈને આવ્યું હતું. તો સાચવું છે કે ક્યારેક પાછું ચેન્જ બીજે ક્યાંય લગાવવા લઈ જવું હોય તો આ સેફટી માટે એવું બધું છે. શેમાં કાંઈ સીટું ડબ્બા, આ શું કહેવાય ને, ગાદલું છે ગાદલું, બટ એને અમે રોલ કરીને મૂકી દીધો છે અત્યારે. આને આપણે હું એમ કહું ખોલી નાખીએ ને બેડમાં મૂકી દઈએ તો શું કેવું તમારું? ખોલીને ના હાલે એવું છે. તો બસ આટલું જ છે માળિયામાં. એક બેગ છે એ જવા દેવાની છે, ઘોડ્યું છે જવા દેવાનું છે. હવે તો ભંગારી ખૂણે કાઢ્યો કા અમે ભંગાર વેચવા ગયા. તો ભંગાર વેચવા બધાને ઘરમાં અત્યારે દિવાળીમાં ભંગાર નીકળતો જ હોય. ખબર ને ક્યાંથી ગરી જાય ને ભંગાર, એવું બધું છે. હજી ડ્રેસિંગ નહીં તો કરવાનું બાકી છે. અમારા અંશભાઈનો પીગી બેંક બહાર નીકળી ગયો. જો હાલત જો કેવી લાગે ઘરની, પણ હોય છે. અઠવાડિયું આવી રહેશે, 4-5 દિવસ અઠવાડિયું એટલે એક રૂમ થતો જાય પછી ક્લીન મસ્ત થઈ જાય. આમને એમ લાગે કે નવું ના ઘર થઈ ગયું એવું. કા દિવાળીની સાફ સફાઈ થઈ તો ઘર કેવું મસ્ત લાગવા મને. શું પાય તો એવું થાય. હું નીકળું નથી. તો હેલો જય શ્રી કૃષ્ણ. કાલનો આપણે કન્ટિન્યુ છે દિવાળીની સાફ સફાઈ. ઓલા રૂમના કબાટ થઈ ગયા છે અમારા રૂમના. હવે અંશના રૂમનો વાર આવ્યો છે. અને આજ આપણી બેટરી થોડીક ડાઉન છે. મેં એવું છે શરદી ઉધરસ થઈ ગયા છે થોડાક. જોઈએ હવે વધારે ના થાય તો સારું, તો કામ થઈ જાય. અને બધાથી જાજો કચરો જો કાંઈ નીકળતો હોય તો અંશના સ્ટડી ટેબલમાં છે. જો કેટલો નીચે કચરો નીકળો, કેટલો ડૂચો ભેરો એ કટકા કરીને વાત જવા જો. મારા છોકરાને જેટલો નીકળે કે તમારે બધે નીકળે મને કહેજો. અને કલર ને એ તો એટલું ભેગું કર્યું હોય કે ખબર નહીં ક્યાંથી. એક તો ગિફ્ટમાં આવતા હોય અને પાછું ગિફ્ટમાં જે આવ્યા હોય ને બીજા ના હોય ને એ ઉપરથી લેવાના હોય. એટલે એવું બધું છે. અહીંયા ચોપડાના થપ્પા છે ને બેગું છે ને આ છે ને. એટલે હવે આ રૂમમાં જ આપણે, એટલે રૂમ આખો નહીં ક્લીન થાય, ખાલી કબાટ અને સ્ટડી ટેબલ એટલું જ કરવાનું છે. રૂમ પછી કરવાનું છે બધું એ કહે. અને સ્પેશિયલી તો એ તમને બતાવવા માટે કે આ ફોટો જ્યારે દિવાળીની સાફ સફાઈ કરું ત્યારે નીકળે, પાછો એને પેક કરીને મૂકી દો. આ ફોટાને મારે કરવું હું ફેંકી નથી દેવાતો કે રખાતોય નથી, એવું કન્ફ્યુઝન થઈ ગયું છે. હમણાં સમીર આવે ને એટલે મારે એને પૂછવું છે કે તમારા ફોટાનું કરવાનું શું છે ભાઈ. આ કોણ છે? રણવીર સિંહ જ છે ને? આઈ ડોન્ટ નો, બહુ ખબર નહીં, લગભગ એ જ છે. તો એની હારે નથી પણ એને આ સિમેન્ટની એડવર્ટાઇઝ કરતા હતા એટલે આવી રીતે ફોટા બનાવી દઈએ. એમાં જઈએ ને આપણે ત્યારે સિમેન્ટના ઓલા એનું કંઈક હોય મીટિંગ કે વગેરેમાં.
એટલે એવું છે તો આ ફોટો દર દિવાળીએ નીકળે ને દર દિવાળીએ મૂકે 3 વર્ષથી નીકળે છે 3 વર્ષથી પાછો રાખીએ છીએ 3 ને 2 વર્ષથી આઈ થિંક કદાચ તો એવું છે અને શરદી બહુ થઈ ગઈ એટલે તમને વેચમાં લાગતું આવતું હશે બટ થોડુંક ચલાવી લેજો કારણ કે એમાં હવે એ તો નેચરલી છે ભાઈ એટલે એવું બધું છે હાલો તો આપણે કન્ટિન્યુ કામ ચાલુ રાખીએ કારણ કે શું તો બહુ બધી લંબી સફર છે કામની બાકી થઈ જશે ધીમે ધીમે કરશું સેટિંગ ચાલો મળીએ પછી બીજો ખજાનો ખોલીશ ને તે બતાવીશ જુઓ એક્ઝામ પૂરી થઈ ગઈ ને એટલે આપણે ભણાવવાના હોઈએ નહીં આપણે દિવાળીના કામમાં બિઝી હોઈએ ને તો આ ભાઈ જો આખો દી બિન બેગમાં બેન ટીવી જોયું આખો દી અને એને મારી જેમ થોડીક બેટરી ડાઉન થઈ ગઈ છે કા આમ કહેતો પગમાં શું લાગ્યું શેના ડાઘા કર્યા અહીંયા બોલો પેનથી લીટા કરે માણસ કેવો છે પેનથી લીટા કર્યા મને એમ કે લાગ્યું કાંઈ સમીર કુમાર છાશ બનાવે છે અને બારવીકી છાશ ને આપણે જમવા બેસી જાય દિવાળીના કામ ચાલુ છે પણ બેટરી આપણી બરાબર નથી લો થઈ ગઈ છે લોકોને મારી જેમ દિવાળીનું કામ ચાલુ હોય ને તો એ ખીચડી વધારે બને મને નંસને બેને શરદી થઈ જાય તો અમે બનાવી છે આજે વઘારેલી ખીચડી અને બહુ દુખે ગળું અંશનું બહુ દુખે અડદિયા મારે ગરમ કરવા હતા ભૂલાઈ ગયા કાલ બપોરે કરી આવીશ સુખડી બનાવી દઈશ કાલે સુખડી પાક કઈ નથી ઘટતું વાટકા ઘટે છે તો ચાલો આવી જાવ જમવા વઘારેલી ખીચડી આ બધું છે અત્યારે થોડુંક બધું અસ્ત વ્યસ્ત રહેગા દિવાળી કે કામ ચાલુ હે હું સમીર કુમાર તમારે શું કહેવાનું છે દિવાળીનું જોર માં આવ્યો કામ મને થકવી દીધો દિવાળીનું કામ કરે શું કર્યું આજે આખા દીમાં આખા દીમાં શું કર્યું મને કયો તમે જરા શું કર્યું મને કયો કઈ કહેવાનું થોડું હોય તમારી ફાઇલો અને તમારા કાગળિયા આ માણસ એટલો ઓલો છે ને એટલો ઓલો છે ને એની ફાઇલો અને એના કાગળિયા છે ને ઠેકાણે ગોઠવીને મુઠ્ઠી ન સખાવે એ મારે કેમ સાફ કરવું એનું બોલું તો એના માટે તો એને હાજર રહેવું પડે કે ના રહેવું પડે તો એમાંય મારી રાહ જોયો શું કરવાનું મારે એવું છે કોને કોને જેન્ટ્સ કરાવવા લાગે કોઈ જોકે લગભગ બધા થઈ ગયા છે આ વખતે અમારે બહુ મોડું થઈ ગયું છે બહુ મોડું ને એટલે 2-3 દી અત્યારે અમે પૂર્ણ ભાગનું કામ મારે પતી ક્યાં થયું આજે ભંગાર વાળા કે ઘરાકી દેખાતી નથી કાલ ભંગાર દેવા એ કા ગંધારી છે તો હારી જ છે આ તો હારી છે નમક જીરું નાખજે ના ભાઈ તો પીતોય નહીં કાંઈ ને પાણી લઈ જવું હોય તો ચાલો અમે જમી લઈએ